હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? લહેરમાં? જમાવટ છે કે નથી? હોવી જ જોઈએ જમાવટ બચાવ. ચાલો, લાસ્ટ લેક્ચર આપણે જે ભણ્યા હતા એમાં બહુ અગત્યનું સૂત્ર આપણે ભણ્યા હતા. યાદ કરો, મેં તમને કીધું હતું કે આ સૂત્ર છે એની ઇમ્પોર્ટન્સ બહુ છે. જે સૂત્ર આપણી તમારી સામે મેં ઓલરેડી મૂકી દીધેલું છે. યાદ કરો, સરેરાશ વેગ અથવા આપણે ઝડપ કીધું હતું, કારણ કે એક જ દિશામાં ગતિ થઈ રહી છે. એમાં આપણી શું હતી રકમ? યાદ કરો, રકમ એવી હતી કે જુદું જુદું અંતર, બરાબર, D1 D2 D3 આવું આપણે લખેલું હતું. આ જગ્યાએ જ લખેલું હતું, યાદ હોય તો D1 D2 D3 અપ ટુ આ બધા ડિસ્ટન્સ V1 V2 V3 જેટલા વેગથી ટ્રાવેલ કરે છે. ઓકે, તો એમાં સરેરાશ વેગ કેટલો થશે એ આપણે આ મેળવેલું હતું. ઓકે, એ જ વસ્તુ મેં અહીંયા રિપ્રેઝન્ટ કરેલી છે, જોઈ લ્યો. ત્યાં બહુ સરસ વસ્તુ આપણે એ સમજાતા કે જે સમય આવે છે એ સમય અનનોન હતો. અનનોનમાંથી આપણે કેમાં જવાનું હતું? જાણીતામાં જવાનું હતું. ઓકે, એ વસ્તુ આપણે કરેલી હતી. એટલે કે જે વિદ્યાર્થી આ વિડીયો જોવે છે એને આગલો વિડીયો જો ન જોયેલો હોય તો ખાસ મારી નમ્ર વિનંતી છે કે આગલો વિડીયો જોઈ લેજો, પછી જ તમને સમજાશે, ત્યાં સુધી સમજાશે નહીં. ઓકે, ચાલો હવે તો આ જ સમના જે વેરિએશન્સ છે અને આ જ સમમાં કે જે ઘણી બધી વાર પૂછાયેલા છે, નીટમાં પૂછાયેલા છે, MCQs છે, એના વિશે આજે ચર્ચા કરવી છે. અને થોડુંક હજી આપણે આગળ ડિસ્કશન કરીએ તો એ જ સમનો જે અગત્યનો જે સમ છે, આ જ સમનો એક જે અગત્યનો ટોપિક છે, બરોબર, જેને મેં હેડિંગ આપેલું છે મોસ્ટ આઈએમપી સમ. બરોબર, વાંચો શું છે આખી રકમ એની કે એક વ્યક્તિ તેને કાપવાના કુલ અંતરમાંથી, એટલે કે એક વ્યક્તિ છે એ વ્યક્તિને જેટલું અંતર કાપવાનું છે એના કુલ અંતરમાંથી અડધું અંતર V1 જેટલા વેગથી અને બાકીનું અડધું અંતર V2 જેટલા વેગથી કાપે છે. એટલે એક વ્યક્તિ છે એ વ્યક્તિને તેને કાપવાનું કુલ અંતર. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ સમજવાની. ચલો, સપોઝ આ રસ્તા ઉપર એ વ્યક્તિ છે, આ વ્યક્તિ રહેલો છે. ચાલો, આ વ્યક્તિને કુલ કેટલું અંતર કાપવાનું છે આપણને નથી ખબર, એટલે આપણે ધારી લઈએ. સપોઝ આ વ્યક્તિ છે એ D જેટલું અંતર ટોટલ કાપે છે. ઓકે, ચાલો, કેટલું અંતર કાપે છે? D જેટલું અંતર કાપે છે. વાંચો તો આપણે શું કર્યું છે તો કે આપણે ધાર્યું છે, આપેલું નથી પણ આપણે કંઈક લેવું પડશે, ધારેલ. ઓકે, D આપણે અંતર છે ધારેલું છે. સપોઝ અહીંયા X પણ લઈ શકો, Y પણ લઈ શકો, Z પણ લઈ શકો, મન થાય લઈ શકો, પણ અંતર માટે જનરલી આપણે ડિસ્ટન્સ એટલે D લઈએ છીએ. ચાલો, તો એને કાપવાનું કુલ અંતર, કેટલું અંતર કાપવાનું છે આપણને ખબર નથી, D જેટલું. એટલે આપણે શું કીધું કે D જેટલું અંતર કાપે છે. કાપવાના કુલ અંતરમાંથી અડધું અંતર, એટલે કે આ ટોટલ D છે એમાંથી હાફ જેટલું ડિસ્ટન્સ છે એ V1 જેટલા વેગથી હાલે. ઓકે, ચાલો, તો આમાંથી પહેલા અડધું કરવું પડશે મારે. યસ, કરી અડધું. ચાલો, તો આમાંથી અડધું, ચાલો આ જગ્યાએ સપોઝ અડધું થઈ જાય છે તો D/2 અને આ ડિસ્ટન્સ કેટલું થયું તો કે D/2. તો આ જે અડધું અંતર છે માંથી અડધું અંતર V1 જેટલા વેગથી. ઓકે, એટલે પહેલું અડધું અંતર છે સપોઝ V1 જેટલા વેગથી ટ્રાવેલ કરે છે અને બાકીનું અડધું અંતર છે એ V2 જેટલા વેગથી ટ્રાવેલ કરે છે. એટલે પ્રારંભિક જે D/2 છે એ V1 જેટલા વેગથી, પછીનો D/2 છે એ V2 જેટલા વેગથી ટ્રાવેલ કરે છે. તો તે વ્યક્તિની સરેરાશ ઝડપ મેળવો, મતલબ કે તમારે એવરેજ સ્પીડ મેળવવાની છે. આ આપણો પ્રશ્ન થયો. ક્લિયર? ડન? ચાલો, શું મગજ હાલે છે તમારો ઈ કયો પહેલા મને. મતલબ કે તમે કઈ રીતે વિચારો છો? પહેલી વસ્તુ એ વિચારો કે આમાં આપેલું કેટલું છે, તમને કેટલી વસ્તુ તમને દીધેલી છે. કારણ કે લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી મુજબ જે વસ્તુ આપેલી છે એમાં જ તમારો જવાબ હોવો જોઈએ. યાદ કરી લ્યો. મતલબ આ ડિસ્ટન્સ D તો આપેલો નથી, મતલબ તમારા જવાબમાં ક્યાંય D દેખાવો જોઈએ નહીં. તો તમને આપેલી વસ્તુ શું છે તો એના ઉપર આપણે માર્કિંગ કરી વાંચતા જાઓ પહેલેથી. એક વ્યક્તિ તેને કાપવાના કુલ અંતરમાંથી અડધું અંતર V1. યસ, V1 આપેલો છે જેટલા વેગથી, અને બાકીનું અડધું અંતર V2. યસ, V2 આપેલો છે. V1 એ દીધેલો છે, V2 એ આપેલો છે સાહેબ. તો મતલબ તમારો જે અહીંયા જવાબ આવશે એટલે કે જે સરેરાશ ઝડપ આવશે એ ઝડપમાં V1 આવશે, V2 પણ આવશે અને બીજું કઈ આવવાની શક્યતા છે જોવો જોઈએ. બીજું કઈ આપેલું નથી. યસ, એનો મતલબ તમારો આન્સર છે એ V1 અને V2 બંનેના સમન્વયથી આવવો જોઈએ સાહેબ. એના સિવાય કઈ નવું આવવું જોઈએ નહીં, કારણ કે આપેલું નથી. રેડી?
ક્યાંથી સ્ટાર્ટ કરશું જોવો જોઈએ. આ સમ ને આ સમ સાથે કોઈ કનેક્શન છે બેટા જોવો જોઈએ. થોડુંક વિચારો, થોડોક તમારા મગજને ટાઈમ આપો. આ સમ ને આ સમ સાથે કોઈ કનેક્શન છે? વિચારો થોડુંક, લોજિક આંકો તમારું. ઓલા સમમાં શું કીધું હતું? જુદું જુદું અંતર જુદા જુદા વેગથી કાપતું હોય ત્યારે એપ્લાય કરી શકાય. તો બચ્ચાઓ અહીંયા ઈ જ છે જુઓ. આ ડિસ્ટન્સ d/2 ઈ જુદો વેગ છે, આ ડિસ્ટન્સ d/2 જુદો વેગ છે. તો જુદા જુદા વેગથી અંતર કપાતું હોય ત્યારે સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપનું સૂત્ર શું છે? જોવો, આ સૂત્ર સામું પડેલું છે તમારી. તમને એમ થશે કે સર આમાં d3 ક્યાં? તો d3 નહીં લેવાનો. કાલે જ આપણે વાત કરી હતી કે જેટલું આપેલું છે એટલું જ કન્સિડર કરો. તમને અહીંયા કેટલી વસ્તુ દીધેલી છે? 2 વસ્તુ. તો આપણે 2 જ વસ્તુ લેવાની છે. મતલબ કે ખાલી d1 અને d2 કન્સિડર કરવાનો છે. d3 લેવાનો નથી, કારણ કે નથી આપ્યો, અથવા એની ચર્ચા અહીંયા ક્યાંય જરૂર નથી. d4 નથી, d5 નથી, કાંઈ વાંધો નહીં, જે છે એ લ્યો. તમને v1 અને v2 આપેલા છે તો બસ તમારે v1 ને v2 સુધી જ જવાનું છે. શું કામ મૂંઝાવ છો? સમજાય છે? આ વસ્તુ ઉપરથી તમને લાઇટ થવી જોઈએ કે તમારે શું યુઝ કરવું પડશે. હવે સપોઝ તમને એમ થાય કે સર મને આ ફોર્મ્યુલા યાદ નથી, ચાલો આ છોડી દો, આપણે ફોર્મ્યુલાની જરૂર નથી. તેમ છતાં હું તમને એ ફોર્મ્યુલા સુધી લઈ આવું. ચાલો ધ્યાન રાખજો બરોબર, કારણ કે ગોખવાનું નથી, સમજવાની વાત છે સાહેબ. બધી આ સમજશો તો જ મજા આવશે, અને એની જ જમાવટ છે સાહેબ ફિઝિક્સમાં ઓલવેઝ. બરોબર, ચાલો સરેરાશ ઝડપનું સૂત્ર બોલી જાઓ. શું છે સરેરાશ ઝડપનું સૂત્ર? હવે તો યાદ રહી ગયું છે ને બધાને. પથ લંબાઈના છેદમાં સમયગાળો, એટલે કાપેલું અંતર. ટોટલ કેટલું અંતર કાપે છે જોવો જોઈએ. ટોટલ અંતર કાપે છે d/2 પ્લસ d/2. તમને થશે કે સર d કેમ ન લખ્યો? d ન લખવાનું કારણ કે મેં 2 ભાગ પાડ્યા, કારણ કે 2 ભાગમાં વેગ જુદો જુદો છે, એટલે d/2 પ્લસ d/2. રેડી? ચાલો હવે આ d/2 અંતર કાપવા માટે લાગતો સમય કેટલો હશે? ડેલ્ટા t1. આ d/2 અંતર કાપવા માટે લાગતો સમય કેટલો હશે? ડેલ્ટા t2. નથી ખબર, આપણને ગોતવો પડશે. પણ આપણને ઈ આપેલું છે કે ડેલ્ટા t1 અને ડેલ્ટા t2 નથી ખબર, પણ ઈ જે અંતર કાપવા માટે q અંતર, આ જે પેલું d/2 અંતર કાપવા માટે જે લાગતો સમય છે એ નથી ખબર, પણ આ d/2 અંતર કાપવા માટે લાગતો વેગ ખબર છે સાહેબ, v1 છે. તો કે ડિયર પ્લીઝ એવી જ રીતે આ d/2 અંતર કાપવા માટે લાગતો સમય નથી ખબર, પણ વેગ તો ખબર છે. તો હવે આપણને આવડે છે સાહેબ સમયમાંથી વેગમાં જતા સૂત્ર યાદ કરો. કાલે ઇન્ટેલિજન્ટ લોકો માટેનું ફોર્મ્યુલા મેં તમને કીધું હતું, ડેલ્ટા t = x ના છેદમાં v. યાદ કરો. વેગ બરાબર અંતરના છેદમાં સમય યાદ છે, ત્યાંથી આપણે સમયને કરતા કરી દીધા. તો એવું જ અહીંયા ન કરી શકાય સાહેબ. ડેલ્ટા t1 એટલે કે પેલું d/2 અંતર કાપવા માટે લાગતો સમય. તો પેલું d/2 અંતર કાપવા માટે કેટલો વેગ છે? v1 જેટલો વેગ છે. બીજું d/2 અંતર કાપવા માટે કેટલો વેગ છે? v2 જેટલો વેગ છે. તો ઇઝીલી આપણે પહોંચી શકીએ કે ન પહોંચી શકીએ? વિચાર કરો. ચાલો શું થશે? અને પછીનું સ્ટેપ આપણે મૂકીએ ચલો હવે આ બેને અત્યારે ભેગા નથી કરવા, ચાલો નો પ્રોબ્લેમ. d/2 ચાલો ડેલ્ટા t1 ની જગ્યાએ શું થશે? અહીંયા હું ડેલ્ટા t1 લખું તો અહીંયા x1 આવે ને છેદમાં v1 આવે. x1 કેટલું છે? x1 છે d/2. તો શું થશે? d/2 into v1. લાઈટ થઈ કે નો થઈ? અહીંયા મૂકી દઉં એકવાર. હાલો મૂકી દઉં, ધ્યાન રાખો. ડેલ્ટા t1 x ની કિંમત કેટલી છે? d/2 ના છેદમાં v ની જગ્યાએ v1, એટલે d છે અંશનો છેદમાં d/2 v1. લાઈટ થઈ? એવી જ રીતે વિચારો શું થશે? ડેલ્ટા t2 નું શું થશે? અહીંયા બગડો આવી જાય. ડિસ્ટન્સ ઈ નહીં જ છે, વેગ કેટલો છે? v2 છે, તો d ના છેદમાં 2v2. ક્લિયર? વાંધા વચકા પ્રોબ્લેમ? ચાલો વધુ આગળ શું થશે ધ્યાન દો બરોબર. જોવો જોઈ કઈ રીતના સિમ્પ્લિફિકેશન આપશો. હું તમને કહેતો તો જો આપણે સૂત્ર સુધી પહોંચી ગયા. આ જોવો બેટા સૂત્ર આ જ છે, ધ્યાન રાખો. અહીંયા છે d1 અને d2. યસ, આ d1 ને d2. d1 ને d2 ની વેલ્યુ ભલે ને સેમ હોય, શું ફેર પડે? સમજાય છે મારી વાત? d1 ને d2 ની વેલ્યુ ભલે ને સેમ હોય, શું ફેર પડે? આ d/2 આર્યો, આ d/2 આર્યો, d1 ને d2 તો છેદમાં ઈ બે જ ટર્મ આવે. તો યસ, અહીંયા બે ટર્મ જ લેવાની જરૂર હતી ને આપણે બે ટર્મ જ લીધા છે. જોવો જોઈએ આ d1 છે, આ d2 છે, અને આ એક આ વસ્તુ છે. ક્લિયર? સમજાય છે શું વાત કરું છું તમને? ઓકે, તો આ વસ્તુ પહેલા મગજમાં ખાસ ક્લિયર કરો. ચાલો વધુ આગળ અહીંથી શું થશે જોવો જોઈએ. અંશ અને છેદમાં બંને પાસે કઈ કોમન છે? હા, પેલો દેખાય છે d કોમન દેખાઈ રહ્યો છે. જુઓ હાલો, એટલે d કોમન કાઢીને કટ થઈ જશે. અંશમાંથી કોમન કાઢો, છેદમાંથી કોમન કાઢો, ઉડાડી દો. હજી વિચારો, હજી એક કોમન છે, બગડો છે. જુઓ તો બગડાને પણ કોમન કાઢીને શું કરી દઈએ? ઉડાડી દઈએ. તો શું વધશે? વિચારો. ચાલો અહીંથી d/2 કોમન કાઢી લ્યો, અહીંથી d/2 કોમન કાઢો તો શું થશે? પેલા પાસે કાંઈ નહીં વધે 1, બીજા પાસે કાંઈ નહીં વધે એટલે 1 ના છેદમાં અહીંથી d/2 ઉડાડી નાખો એટલે શું થાય? 1/v1.
અહીંથી d/2 ઉડાડ નાખો એટલે શું થશે 1/v2 ક્લિયર સપોઝ તમને એમ થાય કે સર આ સ્ટેપમાં આ રીતના નથી ખબર પડતી તો આપણે બીજું કરીએ d/2 + d/2 એટલે d થશે બચ્ચાઓ ચાલો ધ્યાન રાખજો d/2v1 + d/2v2 ઓકે હવે શું કરાય તો કે આ બંને પાસે બગડો છેદમાં છે બંને પાસે બગડો છેદમાં છે સીધો સીધો ઉપર વયો જશે એટલે આ બગડાને ટ્રાન્સફર કરી દો કઈ બાજુ ઉપરની તરફ ઓકે અને અહીંથી d કોમન નીકળી જશે એટલે આના પછીનું સ્ટેપ આવું પણ કરી શકાય આ પેરેલલ આખું છું ચાલો અહીંથી આ બે કોમન કાઢીને છેદનો છેદ અંશમાં એટલે 2d ના છેદમાં અહીંથી d કોમન કાઢી લ્યો કારણ કે આ બંને પાસે d છે શું વધ્યું 1/v1 + 1/v2 ઓકે એટલે અહીંથી આ d કટ એ જ વસ્તુ મેં અહીંયા કરી કાંઈ ફેર નથી પડતો પણ જે મન લાગે રાજાને ગમે રાણી રેડી જે સારું લાગે તમે કરી શકો છો ઓકે ચાલો તો હવે આપણે અહીંથી આગળ વધીએ ચાલો હું અહીંથી આગળ વધું છું તમે અહીંથી પણ આગળ વધી શકો છો બે વસ્તુ સેમ જ છે 1/v1 + 1/v2 ઓકે વધુ આગળ બેટા ચાલો શું થશે એલસીએમ લ્યો એટલે કે લસા લઈ લ્યો ચાલો લસામાં શું કરવાનું જેટલાને લસા નથી આવડતા એ લોકોને લસા શીખવાડી દઉં આવડતા જ હોય પણ આ તો એક વાત છે લસામાં શું કરવાનું છે કારણ કે આપણે અહીંયા જે લસા આવશે એ મોટા ભાગે અનનોન ના આવશે એટલે તમારે કાંઈ ટેન્શન નહીં લેવાનું ચોકડી ગુણાકાર દેવાનો લસા આ બે લસા થયા v1 એ લસા થયો અને v2 એ લસા થયો તો આની પાસે ખાલી v1 છે તો આને v2 દેવો પડશે આની પાસે ખાલી v2 છે તો આને v1 દેવો પડશે મતલબ શું કરવાનો જરાય મૂંઝાવાનું નહીં આ વસ્તુ અહીંયા દઈ દો આ વસ્તુ અહીંયા દઈ દો અને છેદમાં બેનો ગુણાકાર કરી નાખો કામ પૂરું રેડી હજી સમજાવું ડિટેલમાં જરૂર નથી પણ તેમ છતાં સમજાવું છું સપોઝ આપણે આમ છે 1/2 + 1/3 તો તમે શું વિચારતા કે લઘુત્તમ સામાન્ય અવયવી શું છે તો કે 6 છે બરોબર અથવા 12 થાય આમ કરો ઓલી રીતે કરો બરોબર પણ હવે આપણે એમ નહીં કરી કારણ કે એટલો ટાઈમ નહીં રહે કારણ કે એમાં બધું વિચારવું પડશે આપણે શું કરીશું તો કે આપણે કાંઈ નથી કરવાનું સિમ્પલ આને અહીંયા દઈ દો આને અહીંયા દઈ દો અને આ બંને લસા લઈ લ્યો એટલે શું થાય તો કે તગડો અહીંયા ગયો બગડો અહીંયા ના છેદમાં બે લસા એટલે 3 દુ 6 કાંઈ ટેન્શન જ નહીં લેવાનું તમારે નકર હજી આ જ વસ્તુ તમને હજી એક વસ્તુ ડિટેલમાં સમજાવું 1 + 5/1/7 હવે તમે આ બંનેનો કોમન અવયવ કઈ રીતે ગોતવા જાઓ શું કરો તમે ઓલું કરો ને ઘડિયા ઉપરથી કરવા જાઓ કે 5 ગુણ્યા આટલા આટલા ક્યારે આ બે સરખા આવશે આપણે એવું હવે નથી કરવાનું બેટા આપણે શું કરી નાખવાનું ક્રોસ મલ્ટિપ્લિકેશન આપી દો તમારે બેયને લસા લ્યો કોને બંનેને લસા લ્યો આ 5 લસા લ્યો અને 7 લસા લ્યો 5 લસા તમારો અને 7 લસા બે લસા તમે લ્યો બરોબર તો હવે આ પેલા ટર્મ આગળ શું છે ખાલી 5 જ છે તેને 7 દેવો પડશે એટલે 7 અહીંયા દઈ દો આ ટર્મ આગળ ખાલી 7 છે તને શું દેવો પડશે 5 દેવો પડશે તો સિમ્પલ શું થયું સમજી ગયા ને કે આને અહીંયા દઈ દો આને અહીંયા દઈ દો અને છેદમાં બેનો ગુણાકાર કરી નાખો એટલે થાય શું 7 + 5 / 7 × 5 કામ પૂરું તમારું જરાય મૂંઝાવમાં એટલે હવે લસાની પેટર્નમાં આપણે શું કરશું ક્રોસ મલ્ટિપ્લિકેશન આપીને છેદમાં બેનો ગુણાકાર કરી નાખવાનો ક્રોસ મલ્ટિપ્લિકેશન થયું ને સાહેબ એક અહીંયા દીધું એક અહીંયા દીધું છેદમાં બેનો ગુણાકાર મલ્ટિપ્લિકેશન એટલે ગુણાકાર ચાલો વધુ આગળ શું થશે આપો જવાબ આલો v2 અહીંયા v1 અહીંયા ચાલો ધ્યાન રાખજો સ્ટેપ વધારું છું તમને પ્રોબ્લેમ ન થાય એના માટે v2 + v1 હાલો આપી દીધું છેદમાં બેનો ગુણાકાર એટલે v1 × v2 હાલો હવે શું થશે બોલી જાઓ આ છેદનો છેદ કોપી અંશમાં વહી જશે તો શું થયું સાહેબ આ થયું તમારું = 2v1 v2 ના છેદમાં v1 + v2 ઓકે આ તમારું થયું સરેરાશ ઝડપની વેલ્યુ ખૂબ જ આઈએમપી ફોર્મ્યુલા છે આ આઈએમપી સૂત્ર છે 2v1 v2/v1 + v2 રેડી આ તમારું ફોર્મ્યુલા ખૂબ જ આઈએમપી છે હવે આ ફોર્મ્યુલામાં તમે જોવો જોઈએ આપણે જે વસ્તુ કહેતા હતા એ સેટિસ્ફાઈડ થઈ આપણે શું કીધું હતું બેટા કે જે અનનોન છે મતલબ કે જે તમને આપેલું છે એમાં જ તમારો જવાબ હોવો જોઈએ આપણને શું આપેલું હતું બેટા બે જ વસ્તુ આપેલી હતી v1 અને v2 તો જોવો જોઈએ તમારો જવાબ v1 અને v2 માં છે જોવો જોઈએ ચેક કરો તમને એમ થશે કે સર આગળ બગડો તો આવ્યો ઈ ચાલે બેટા બગડાની જગ્યાએ કોઈ પણ વેલ્યુ આવે 5 7 8 10 15 20 બિલોંગ્સ ટુ આર એટલે કે વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ કિંમત આવે એની સાથે કોઈ કન્સર્ન નથી આવી શકે પણ આ પ્રકારમાં જે દીધેલું હોય જ આવવું જોઈએ આ પ્રકારમાં એટલે કે અનનોન આ v1 ની વેલ્યુ કેટલી છે તમને નથી ખબર પણ તમને એવું કહી દીધું v1 લેવાના છે ને v2 ની વેલ્યુ કેટલી છે એ તમને નથી ખબર એના તમને કહી દીધું v2 લેવાના છે તો એ પ્રકારની જ્યારે ડિસ્કશન છે ત્યારે તમારે શું કરવું પડશે ત્યારે તમારે એ જે આપેલું છે એ જ આવવું જોઈએ જે અહીંયા આવ્યું જોવું છે અહીંયા બગડો ચાલે v1 v2 v1 v2 હવે અહીંયા સપોઝ x આવ્યો તો હું ખોટો પડત
સપોઝ અહીંયા વાય આવ્યો તો ખોટો પડત, સપોઝ અહીંયા ડી આવ્યો તો ખોટો પડત, ઈ નો ચાલે. એટલે ખાસ 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 આ વસ્તુને મગજમાં ક્લિયર કરીને રાખો કે તમને જે વેરિયેબલ્સ દીધેલા છે એમાં જ તમારો જવાબ હોવો જોઈએ. ક્લિયર? હવે આ સૂત્ર મોસ્ટ આઈએમપી સૂત્ર છે, તો આ સૂત્ર તમે યાદ કેવી રીતે રાખશો? તમારે તમારી એક બુક જે તમે બનાવેલી છે ફેરબુક, એ ફેરબુકમાં તમે આ વસ્તુ યાદ કઈ રીતે રાખશો? મારો પ્રશ્ન તમને એ છે. તમે શું આવું યાદ રાખી લેશો કે સરેરાશ ઝડપનું સૂત્ર 2v1 v2 by v1 plus v2? નહીં, તો તમે ખોટા પડશો. નો એ રીતે યાદ રખાય અને યાદ રાખી પણ ન શકો એ રીતે. શું કામ? તો કે આ સૂત્ર તો ક્યારે આવ્યું? આ સૂત્ર આવ્યું ક્યારે એ વિચારો પહેલા. આ સૂત્ર ત્યારે આવ્યું જ્યારે વ્યક્તિ કુલ અંતર માંથી અડધું અંતર જુદા જુદા વેગથી ટ્રાવેલ કરે છે. મતલબ આ સૂત્ર ક્યારે આવ્યું? તો કે જ્યારે એક વ્યક્તિ એવો છે કે જે વ્યક્તિને 1 કિલોમીટર અંતર કાપવાનું છે ધારો કે, અને 1 કિલોમીટર અંતરમાંથી અડધું અંતર એટલે કે 0.5 કિલોમીટર અંતર અને બીજું 0.5 કિલોમીટર અંતર જુદા જુદા વેગથી ટ્રાવેલ કરે છે, ત્યારે આ આવ્યું છે સાહેબ. એમનામાં નથી આવ્યું. હવે તમે ડાયરેક્ટ આવું યાદ રાખી લો કે 2v1 v2 છેદમાં v1 plus v2, તો તમે ખોટા પડી જાઓ. નો ચાલે એવું. કારણ કે બધી જગ્યાએ ફોર્મ્યુલા લાગુ પડે એવું જરૂરી નથી. બધી જગ્યાએ નહીં, પર્ટિક્યુલર જગ્યાએ જ લાગુ પડે. કઈ પર્ટિક્યુલર જગ્યા? કાપવાનું જેટલું કુલ અંતર છે એમાંથી અડધું અંતર જુદા જુદા વેગથી ટ્રાવેલ કરતો હોય. સમજો મારી વાત બરોબર. કાપવાનું જેટલું અંતર છે એમાંથી અડધું અંતર જુદા જુદા વેગથી ટ્રાવેલ કરે, ત્યારે આ ફોર્મ્યુલા એપ્લાય થાય સાહેબ. બાકી આ ફોર્મ્યુલા એપ્લાય કરી શકો નહીં. તમારે તમારી બુકમાં આ વસ્તુ આખી નોંધ કરવાની છે, અને આ જ ફોર્મ્યુલાને હું શોર્ટમાં કઈ રીતે યાદ રાખવું એ વસ્તુ તમને અહીંયા હું લખીને દઉં છું. બરોબર? ચાલો ધ્યાન દેજો વ્યવસ્થિત રીતે. તમારે આ વસ્તુને કઈ રીતે યાદ રાખવાની છે? આ પહેલી નોટ થઈ. શોર્ટકટ પણ કહી શકાય, કારણ કે જો આ ફોર્મ્યુલા યાદ હોય તો તમારે આટલી બધી વસ્તુ નહીં કરવી પડે ને, આ બધા સ્ટેપ તમારા કટ થઈ જાય. પણ શોર્ટકટ છે બેટા, તો શોર્ટકટના આઈરે લિમિટેશન છે. દરેક શોર્ટકટની લિમિટેશન હોય, દરેક શોર્ટકટની એક પેટર્ન હોય, એ વસ્તુ હોય ત્યારે જ શોર્ટકટ લાગતી હોય. એટલે બેઝિકલી જોવા જાવ તો બેઝિકલી મહાન કોણ છે? કોન્સેપ્ટ મહાન છે. જો મેં સ્ટાર્ટ કોન્સેપ્ટથી જ કર્યું હતું. શું કોન્સેપ્ટ હતો? સરેરાશ ઝડપ એટલે કાપેલું અંતર છેદમાં લાગતો સમય. મહાન કોન્સેપ્ટ છે, પણ આ વસ્તુ ઘણી બધી વાર યુઝ થતી હોય તો આટલા સ્ટેપ કાપવા માટે આપણે શું કરવું પડે? આ ફોર્મ્યુલા યાદ રાખવું જરૂરી છે. ઓકે, એટલે ખાસ આ વસ્તુને ધ્યાનમાં રાખજો અને ક્યાંય આમાં ભૂલ ન થાય જોજો. એટલે શું યાદ રાખવાનું છે હું તમને કહી દઉં. બરોબર? એ ધ્યાન રાખજો. શોર્ટ એન્ડ સ્વીટમાં પહેલી નોટ નંબર 1 એટલે કે શોર્ટકટ નંબર 1. શોર્ટકટ નંબર 1, કુલ અંતર શોર્ટમાં જ આપણે યાદ રાખવાનું છે. અડધું અંતર v1 અને અડધું અંતર કેટલા વેગથી? v2 જેટલા વેગથી ટ્રાવેલ કરતો હોય તો ત્યારે સરેરાશ ઝડપ v બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2v1 v2 upon v1 plus v2. પૂરું થઈ ગયું તમારું કામ. રેડી? આ શોર્ટકટ તમારે યાદ રાખવાની છે. હવે તમને એમ થાય કે સર આ પ્રકારના સમમાં શું એની રકમ શું હશે? તો એના માટે હું તમને હમણાં તમારી સ્ક્રીન ઉપર જુઓ, તમને બે આખી રકમ દેખાતી હશે. હું બુકમાંથી જોઉં છું, તમને તમારી સ્ક્રીન ઉપર દેખાશે. બરોબર? કેમાં પૂછાયેલો છે? નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે. રેડી? બે પ્રશ્ન છે, બે વાર આ વસ્તુ પૂછાયેલી છે. એમાં સૌથી પહેલા તમે જુઓ, બે સ્થળો વચ્ચેના અંતરનું અડધું અંતર જોજો. બરોબર? 1990 વાળો જે તમને પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર દેખાય છે વાંચો. બે સ્થળો વચ્ચેના અંતરનું અડધું અંતર 40 કિલોમીટર પ્રતિ કલાક અને બાકીનું અડધું અંતર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે તો આ કારની સરેરાશ ઝડપ ગોતો. આવી ગયું? વાંચો, ફરીથી વાંચો. સ્ક્રીન ઉપર પડ્યો છે તમારું. બે સ્થળો વચ્ચેના અંતરનું અડધું અંતર 40 કિલોમીટર પ્રતિ કલાક અને બાકીનું અડધું અંતર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે તો આ કારની સરેરાશ ઝડપ શોધો સાહેબ. સરેરાશ ઝડપ કિલોમીટર પ્રતિ કલાક ખાલી જગ્યા થશે.
વચ્ચેનું જે અંતર એનું અડધું અંતર 40 અને બાકીનું અડધું અંતર 60 કન્ડિશન ફોલો થાય છે જોવો કુલ અંતરમાંથી અડધું અંતર v1 એટલે અહીંયા 40 બાકીનું અડધું અંતર 60 તો શું થશે એનો એવરેજ સ્પીડ તમારે ગોતવાની છે તો શોર્ટ એન્ડ સ્વીટમાં જો હું ડેટા અહીંયા રિપ્રેઝન્ટ કરું તો શું થયું પ્રથમ અડધું અંતર છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે અને બાકીનું અડધું અંતર છે એ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે તો તમારે આનો વી બાર અથવા વી એવરેજ ફાઇન્ડ કરવાનો છે મોટા ભાગના સ્ટુડન્ટ લોચો ક્યાં મારે છે તમને એના હું એક ઓપ્શન્સ પણ તમારી સામે મૂકું છું ઓપ્શન જોજો 40 48 50 ને 60 ઓકે એના ઓપ્શન કંઈક આવા છે 40 કિલોમીટર પર આર 48 કિલોમીટર પર આર 50 કિલોમીટર પર આર અને ડી 60 કિલોમીટર પર આર બરોબર મોટા ભાગના સ્ટુડન્ટ શું જવાબ આપશે હું તમને કહું મોટા ભાગના સ્ટુડન્ટ કહેશે 50 શું કામ 50 એને એવરેજ સ્પીડ એટલે શું કરશે આ બેનો સરવાળો ભાગ્યા 2 મોટા ભાગના સ્ટુડન્ટ આ ભૂલ કરે છે કારણ કે એવરેજ એટલે જનરલી શું સમજાયું એવરેજ એટલે બધાનો સરવાળો ભાગ્યા 2 એવું થાય પણ પર્ટિક્યુલર જગ્યાએ થશે બધી જગ્યાએ વસ્તુ ન થાય એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે સાહેબ એટલે અહીંયા ડાયરેક્ટ અહીંયા જોઈ લીધું હા એકવાર ચાલીને પછી પેલું અડધું ચાલીને બીજું અડધું 60 તો સરેરાશ કેટલું 40 + 60 ભાગ્યા 2 50 નો થાય આ નો થાય ધ્યાન રાખજો આ રોંગ તમારો આન્સર થશે સાહેબ ખાસ વસ્તુ આ વસ્તુ મગજમાં રાખજો આ જ સમજવાની વાત છે સાહેબ ફિઝિક્સમાં તમને લાઇટ થવી જોઈએ તમને એવું કીધેલું છે મેન્શન કરેલું છે તો શું કામ મૂંઝાવજો કે અડધું અંતર જુદો વેગ છે બાકીનું અડધું અંતર જુદો વેગ છે જો અડધું અંતર ઉપર હું ખાસ ભાર મૂકું છું ત્યારે બંને વેગ જુદા જુદા છે ત્યારે સરેરાશ વેગનું સૂત્ર આ છે સાહેબ તો હવે શું કરવું પડે સમજી ગયા તમે મારી વાત તમારે શું કરવું પડશે આ ફોર્મ્યુલા એપ્લાય નહીં થાય ક્યુ તમે જે સમજો છો એ v1 + v2/2 40 + 60 ભાગ્યા 2 50 નો થાય રોંગ થાય સમજ્યા તો ક્યુ થાય યસ મોટા ભાગના સ્ટુડન્ટ સમજી ગયા છે આ ફોર્મ્યુલા એપ્લાય થશે કરો એપ્લાય તો કરેક્ટ આન્સર છે v એવરેજ = 2v1 v2 / v1 + v2 એટલે 2 v1 ની જગ્યાએ મૂકી દો 40 v2 ની જગ્યાએ મૂકી દો 60 ના છેદમાં v1 + v2 એટલે 40 + 60 સાહેબ સમજો મગજને કષ્ટ આપો રેડી એની જ મજા આવશે સાહેબ ફિઝિક્સમાં મોજ જ ઈ છે ચાલો હવે ભેગું કરો ભાઈ 6 ચોક 24 24 દુ 48 6 ચોક 24 દુ 48 48 પાછળ 2 મીંડા એટલે 48 100 ના છેદમાં શું આવશે તો કે 100 60 ને 40 100 રેડી ઉડાડો કેટલા આન્સર આવ્યો બેટા 48 કિલોમીટર/h તમારો કરેક્ટ આન્સર છે બી આપણે હરખાતા આવતા હોય ઘરે આવી ત્યારે આવડી ગયો આવા પ્રશ્ન થોડા પૂછવાના હોય 40 + 60 ભાગ્યા 2 50 થાય ને આવા પ્રશ્ન થોડા પૂછવાના હોય પણ નાનકડી મિસ્ટેક થઈ જાય તો એ 4 નહીં 5 માર્ક લઈને જાય બેટા કેટલા માર્ક લઈને જાય 5 માર્ક કારણ કે નીટમાં જે પ્રશ્ન પૂછે છે એ 4 માર્કનો એક પ્રશ્ન છે અને એમાં ખોટો પડે ને તો -1 જાય એટલે તમારા આવ્યા હોય એમાંથી એક વયો જાય નીટમાં એટલે નેગેટિવ સિસ્ટમ છે અત્યારે તો તમે હું ધોરણ 10માં શું કર્યા હોય તમારે તો જો કે MCQ પદ્ધતિ બહુ ઘટી ગઈ હતી પણ જૂના સમયમાં શું હતું 50 MCQ આવતા તો તમારા આગલા વર્ષની વાત કરું 50 MCQ આવતા શું કરતા બાજુમાંથી જોઈ લેતા 50 MCQ હવે એમાં સપોઝ ખોટો પડે તો -1 ન થાય માર્ક્સ મતલબ કે સપોઝ હું એમ કહું તમને કે ટોટલ 50 MCQ છે બરોબર 50 MCQ માંથી તમારા 30 MCQ સાચા છે અને 20 MCQ ખોટા છે તો તમારા માર્ક્સ કેટલા આવે 30 માર્ક્સ આવે સાચા પણ ક્યારે એ જો નેગેટિવ સિસ્ટમ ન હોય તો ત્યારે પણ નીટમાં નેગેટિવ સિસ્ટમ છે એટલે તમે સપોઝ ખોટો ટીક કરો તો એક લેતો જાય સમજી ગયા એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે એટલે નેગેટિવ એક નેગેટિવ થાય એટલે શું થયું તમને આનો એક પછી સ્પેશિયલ એક વિડીયો મોકલીશ તમને બરોબર નીટને JEE આખું કઈ રીતના આખી એની વર્કિંગ સિસ્ટમ છે એનો એક વિડીયો હું તમને બનાવીને મોકલીશ પણ અત્યારે નથી મોકલતો બરોબર એના શું થાય સપોઝ તમે 25 MCQ તમારા સાચા પડ્યા છે 25 MCQ તમારા સાચા પડ્યા છે તો 25 ચોકુ 100 એટલે 25 × 4 = 100 માર્ક્સ આવી ગયા તમારા પણ તમે 10 એવા છે કે જે 10 તમે ખોટા ટીક કર્યા છે ખોટા ટીક કર્યા એટલે સપોઝ આન્સર આવતો હોય બી એની જગ્યાએ તમે સી ટીક કરી નાખ્યો છે તો એમાં શું થાય તો કે આ 10 જે ખોટા પડ્યા એ 10 એ 10 છે એ 1 માર્ક્સ લઈને જાય એટલે -1 માર્ક કરે એટલે કેટલા થાય -10
તો હવે વિચારો શું થયું, તમે ટોટલ અટેમ્પ્ટ કેટલા કર્યા છે? ટોટલ તમે અટેમ્પ્ટ કર્યા છે 25 અને 10 બીજા, એટલે ટોટલ અટેમ્પ્ટ કરેલા છે તમે 35 જેટલા અટેમ્પ્ટ કરેલા છે, એમાંથી 25 સાચા એટલે 100 માર્ક્સ તમારા પ્લસ થયા, પણ 10 તમે ખોટા ટીક કર્યા છે એટલે -10 બીજા થયા, તો ટોટલ કેટલા માર્ક્સ થયા તમારા? 90 માર્ક્સ થયા. એવું ધોરણ 10 માં નહોતું, આમાં એવું છે. એટલે આમાં બધું વિચારીને કદમ મૂકવા પડે સાહેબ. એટલે ખાસ આ વસ્તુને તમે મગજમાં ક્લિયર કરીને રાખજો, જે સમજવા જેવી વસ્તુ છે કે પહેલા જોવો, વિચારો શું કહેવા માંગે છે, પછી અટેમ્પ્ટ કરો. સ્ટાર્ટિંગમાં વાર લાગશે, સ્ટાર્ટિંગમાં સમ થતા વાર લાગશે, કારણ કે સમ સાથે તમારો જે સંબંધ છે, ફિઝિક્સના સમ સાથેનો સંબંધ છે, એ તમારો હજી નવો સંબંધ છે. પછી તમે ધીરે ધીરે એની ગ્રીપ આવતી જશે, પછી તમે આમ ફ્લુઅન્ટ થઈ જશો કે સર આમાં આમ જ થાય, આમાં આમ જ થાય, તમે ખુદ કહેશો કે આના સિવાય કોઈ શક્યતા નથી. પણ સ્ટાર્ટિંગ છે એટલે વાર લાગશે. એટલે એમાં ખાસ બધી વસ્તુ જોવાની છે. તમને શું આપેલું છે, ડિસ્ટન્સ દીધેલું છે, આ શું આપેલું છે, શું સરખું કીધેલું છે, એ પ્રમાણે તમારે આગળ વધવું પડે. ડન? રેડી? ચાલો, હજી આપણો બીજો પ્રશ્ન બાકી ને? યસ, મેં તમને સ્ક્રીન ઉપર દેખાડેલો હતો. હું જ્યારે સ્ક્રીન ઉપર દેખાડું ને બેટા, ત્યારે તમે તમારી બુકમાં એ આખી રકમ છે એ લખી લેજો, એટલે તમને તમારા એક્સ્ટ્રા સમ થઈ જાય. ચલો, એક તો આ કર્યું આપણે. ઓકે, એના પછીનો જે સમ છે એ હું તમને કહું. 2007માં પૂછાયેલો, CBSE PMT 2007માં પૂછાયેલો પ્રશ્ન. નીટ ને PMT બધી એક્ઝામો જુદી છે, પણ એ એક આખી ચેનલમાં આવતી એક્ઝામ હતી પહેલા. ઓકે, ચાલો વાંચો. શું છે પ્રશ્ન? એક કાર નિયમિત ઝડપ VU થી X બિંદુ પરથી Y બિંદુ પર પહોંચે છે. ચાલો, હવે મારે થોડીક જગ્યા જોશે, તો પહેલા તમે તમારી બુકમાં આખું આ વ્યવસ્થિત રીતે લખી નાખો, પછી આપણે આગળ વધીએ. ચાલો, ક્લિયર? ડન? ચાલો, આપણે આગળ વધીએ છીએ. હવે આ ભલે રહ્યું, આપણે આ ઉડાડી નાખીએ, કારણ કે આની કઈ હવે જરૂરિયાત નથી. ઓકે, ચાલો વાંચો. શું છે પ્રશ્ન? એવો છે, એક કાર નિયમિત ઝડપ VU થી X બિંદુથી Y બિંદુ પર જાય છે. ઓકે, ચાલો, આ X બિંદુથી Y બિંદુ પર જાય છે. ઓકે, એટલે અહીંથી X થી Y તરફ જાય ત્યારે એનો વેગ કેટલો છે? VU છે. ચાલો વાંચો આગળ. અને Y બિંદુ પરથી X બિંદુ પર, ઓકે, એટલે Y બિંદુ પરથી X બિંદુ પર એટલે પાછો આવે ત્યારે કેટલા વેગથી આવે છે? VD થી પાછો ફરે છે. એટલે જાય છે VU થી, પાછો આવે છે VD થી. ઓકે, પાછી આવે છે. તો આ કારની સરેરાશ ઝડપ શોધો. થઈ ગયું કામ પૂરું તમારું બચ્ચા? મગજ આંકો જોઈ શું મેળવવાનું છે? સરેરાશ ઝડપ. ઓકે, CBSE PMT 2007 માં પૂછાયેલો MCQ સર. ઓકે, એટલે X થી Y તરફ જાય ત્યારે VU જેટલા વેગથી જાય, અને Y થી X તરફ જાય ત્યારે VD જેટલા વેગથી જાય, તો સરેરાશ ઝડપ તમારે મેળવવાની છે. તો તમને થાય કે સર એ આ પ્રકારનો સમ ક્યાં થયો? આ પ્રકારનો થયો. જોવો, આ પ્રકારને આ જ સમ છે. X થી Y જેટલું અંતર કાપશે એટલું જ અંતર Y થી X નું પાછું કાપશે. એટલે ટોટલ કાપેલું અંતર છે એમાંથી અડધું અંતર સેમ, અડધું અંતર છે જુદા જુદા વેગથી કાપે છે. વિચારો, X થી Y ગયો VU જેટલા વેગથી, અને Y થી X ગયો VD જેટલા વેગથી. તો અંતર સરખું, X થી Y નું અંતર જે કાંઈ પણ છે, સપોઝ X થી Y નું અંતર 100 કિલોમીટર હોય, તો X થી Y નું અંતર 100 કિલોમીટર જુદા વેગથી કાપ્યું, બીજું 100 કિલોમીટર જુદા વેગથી કાપ્યું. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કર્યું? અહીંથી અહીંયા 100, અહીંથી અહીંયા 100, 100 ને 100 200, પણ એ બંને ડિસ્ટન્સ કાપ્યું જુદા જુદા વેગથી. કામ થઈ ગયું તમારું. રેડી? એટલે આ વસ્તુ ખાસ મગજમાં વિચારો કે ડિસ્ટન્સ સેમ છે, વેગ જુદા જુદા છે. સૂત્ર શું થાય? આ રહ્યો તમારો ડાયરેક્ટ જવાબ આવી ગયો બેટા. શું થશે? 2VU VD ના છેદમાં VU પ્લસ VD. આ તમારો જવાબ થશે સાહેબ. 2VU VD ના છેદમાં VU પ્લસ VD. ક્લિયર? પણ આ બધું ક્યારે થાય? જો પેલા કોન્સેપ્ટ મસ્ત ક્લિયર હશે તો જ થઈ શકે, બાકી થઈ ન શકે. ઓકે, એટલે ખાસ આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. રેડી? અને તમારા માટે હજી એક હું સમ મસ્ત બનાવીને દઉં છું. હોમવર્કમાં સમ છે. ઓકે, હવે એનો આન્સર શું છે તમે મને વિચારીને જવાબ દેજો. થોડુંક વેરિએશન છે, હર વખતે હલવાડું છું, આ વખતે પણ હલવાડું છું. બરોબર? ધ્યાન રાખજો. કોઈ એક વ્યક્તિ
ગતિ માટેના લાગતા સમયના અડધા સમય માટે v1 જેટલા વેગથી ગતિ કરે છે અને બાકીના અડધા સમય માટે v2 જેટલા વેગથી ગતિ કરે છે તો સરેરાશ ઝડપ મેળવો. રેડી? આ તમારો પ્રશ્ન છે. શું છે? વાંચો વ્યવસ્થિત. તમને પ્રશ્ન સમજાવી દઉં. આપણે એક જ અક્ષ ઉપરની ચર્ચા છે, અક્ષ તમારે ફેરવવાની નથી, એક જ અક્ષ ઉપરની ચર્ચા છે. કોઈ એક વ્યક્તિ ગતિ માટેના લાગતા સમયના અડધા સમય માટે, ઓકે, એટલે ગતિ માટે જે સમય ટોટલ લાગતો હોય, સપોઝ આ વ્યક્તિ છે, ગતિ માટે ટોટલ સમય જેટલો લાગતો હોય, સપોઝ 1 કલાકનો ટાઈમ લાગે છે, આ 1 કલાક લાગે છે, લાગતા સમયના અડધા સમય માટે, લાગતા સમયના અડધા સમય માટે v1 જેટલા વેગથી ગતિ કરે છે. એટલે 1 કલાકમાંથી અડધી કલાક છે એ v1 જેટલા વેગથી ગતિ કરે અને બાકીનું અડધા સમય માટે v2 જેટલા વેગથી ગતિ કરે. એટલે 30 મિનિટ છે એ v1 જેટલા વેગથી ગતિ કરશે અને બાકીની 30 મિનિટ છે એ v2 જેટલા વેગથી ગતિ કરશે. તો તમારે શું ફાઇન્ડ કરવાનું છે? સરેરાશ ઝડપ મેળવો. આ તમારો એમ છે. ચાલો, ઓકે, સમજદાર કોઈ ઇશારા કાફી હે. પણ જોજો, ડાયરેક્ટ એવું ન કહેતા કે સાહેબ આ જ જવાબ આવે. વિચારજો, નહીં આવે એનો આન્સર. શું કામ નહીં આવે? આપણે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે ચર્ચા કરશું. ઓકે, ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે. થેન્ક યુ વેરી મચ.